એવું બોલતા હતા. તમને ક્યાંક માફ કરો કેવા માણસ તમે એમને નતા કહેતા વાત કરો ના તમે તો બધા વાંકડા રાખ્યો નોકરા હવે નહીં. તારે એ એમની સ્થિતિ એવી હતી, મારી સ્થિતિ એવી હતી. હા હા પછી બાપાની સેવા ના કરી એટલે પછી કહી દે ના કરી છે, નથી કરી એમ નહીં, કરી છે. પણ એમ કે એ એવી સ્થિતિમાં હતા કે એમણે આપણે કશું કહેવા જેવું હોય જ નહીં. હવે આવો તમારો આ બધું રોગ કાઢી નાખીએ બધો તોય પણ આ સુખ થાય નહીં તો કઈ જાય તમારે ભાવતું નથી નહીં રોજ ના ભાવ એ તો જમતા જ નથી કે ઘેર બનાવવાનું. તમે ખાવ કશું જ નહીં. શુદ્ધાત્માની સમજણ માટે શું કરવું? ના તેવું બધી સમજણ પાડી ને શુદ્ધાત્મા શું છે એ શુદ્ધાત્માનું રિયલાઇઝ થવું જોઈએ. તમે શુદ્ધાત્મા એમને બોલો એ કામમાં ના લાગે. શુદ્ધાત્મા આપણું સ્વરૂપ શુદ્ધાત્મા છે પણ તમે બોલવાથી ના ચાલે. એ સ્વરૂપ રિયલાઇઝ થવું જોઈએ. કેવું રિયલાઇઝેશન થવા માટે શું કરવું? એને માટે શું એટલે જ કરવું? મારી પાસે હું તમને બોલાવું છું ને સોમવાર રવિવાર તમે આવો તમને રિયલાઇઝ કરી આવો. એટલે રિયલાઇઝ એટલે પછી અનુભવ થાય. શું થાય? આત્માનો અનુભવ કરવો છે ને તો એક જ દાડામાં તમારા આત્માનો અનુભવ બીજા હવારમાં તો અનુભવ થશે. જે અનુભવ કરોડો અવતાર ના થાય એ જ્ઞાની પુરુષની પણ એક જ કલાકમાં થઈ જાય. કેવું? કારણ કે જ્ઞાની પુરુષ એ જગત નું લાયસન્સ ધરાવે છે. શું ધરાવે છે? લાયસન્સ. કારણ કે ચાર વેદ થી ઉપર છે. હું જાણું છું હું આ છું વધારે દુઃખ થાય. જાણ્યું તો એનું નામ કહેવાય કે ઠોકર ના લાગે, પ્રકાશ થાય. શું થાય? પ્રકાશ થાય. પ્રકાશ ના થવો જોઈએ. થવો જોઈએ. ગમે એટલું શાસ્ત્રો વાંચીએ પણ પ્રકાશ ના થાય શું કામ લાગે? માટે અમે તમને પ્રકાશ કરી આપીએ. બધું અજ્ઞાન વિજ્ઞાન પાપો ધોઈ નાખવા પડે. કોઈની જોડે આમ ક્યારેક ક્યારેક વાત જે ન કરવી જોઈએ તે આમ થઈ જાય છે, પછી તરત જ પછી પાછળથી જાગૃતિ આવી જાય છે, અને ક્યારેક વચ્ચે હોય છે અને ક્યારેક પહેલા પણ હોય છે. એટલે કન્ટિન્યુઅસ હંમેશ પહેલા જાગૃતિ નથી કે હું શુદ્ધ જ છું, જગત નિર્દોષ જ છે, થઈ રહ્યું છે તે વ્યવસ્થિત જ છે, એ બધું પાછળથી કે વચમાં આવે છે. પહેલાથી જો એવું રહેતું હોય તો પછી અથડામણ થાય જ નહીં ક્યારેય. પૂર્વનો અભ્યાસ કરો ને પેલો એ અવરો પડેલો છે વાર લાગે ને જરા એ ટીવ પડેલી ને બધી ધીમે 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 કસાતી જાય. જેમ જાગૃતિ વધે તેમ એ બધું ઓછું થતું જાય. બેસી રહેવું આપણે એ ના કહેતો આપણે પણ આપણા લીધે પછી એમને દુઃખ થાય ને. દુઃખ થાય તેનું આપણે જોવાનું નહીં. ઘરમાં દુઃખ થાય તે આપણે જોવાનું નહીં. બરાબર છે. સંસારમાં દુઃખ ના થવું જોઈએ. સંસારમાં આપણે લીધે કોઈને દુઃખ ના થાય એ સાચો. ધર્મમાં દુઃખ થાય તેને આપણે શું કરીએ? જગ્યા તમારે જવાનો અભાવ આવ્યો તે અભાવ ના આવવો જોઈએ અને આનો ભાવ રાખવો જોઈએ. આનો ભાવ વધે પણ પેલાનો અભાવ ના આવવો જોઈએ. બરાબર. કોઈ પણ વસ્તુ અભાવ આવે ડિપ્રેશન આવે તમે સમજો ને. એટલે ભાવ તો કઈ થવો જ નથી. બધે જ ભાવ અને ભાવ વધારે ભાવ અહીં બરોબર ને. એટલે અભાવ આવ્યો તો જગ્યા ઉપરનો એ જગ્યાએ ના જણે સારું. હાલો એવો એના પર અભાવ આવ્યો એટલે મેં તકો તિરસ્કાર વાંચો તેથી આપણને આ ડિપ્રેશન આવે. એનો હેતુ સારો છે. હેતુ એમ કે મારે અહીંયા સત્યમાં કાયમ રહેવાય એવો હેતુ સારો છે. હેતુ સારો હોય પણ તો બીજા ઉપર ડિપ્રેશન એ ના અભાવ તો ના લેવાય કે બધાને સંભાવ નિકાલ કરવો પડે. કેવું? એ ભાઈ નો સંભાવ નિકાલ ના કરવો પડે. એ આવી એટલે આવી જ કહેવાય. ભાઈ નો નિકાલ કરવો પડે ને. આની પર ભાવ છે ને કે આ ભાવ તો રાખવાનો જ છે. પેલી જગ્યા પર અભાવ ના થવો જોઈએ. કેવું? મમ્મી જગ્યા પર અભાવ થાય એટલે દેશ રહ્યા કરે તેનું ડિપ્રેશન આપણને આવે. અમને મુંબઈ જવાનું ગમે નહીં પણ ફેરવી નાખીએ પછી આ દોડધામ કરવાનું શરીરને બધું હેરાન થાય એવું કઈ ડિપ્રેશન લેવાય નહીં. ભાવ કરાય નહીં. સરખું થાય સરખું થાય. ભાવ તો રાખવો પડે. જય સચ્ચિદાનંદ. ક્રોધ થાય છે મને નથી થતો, બીજાને થાય છે. ક્રોધ થાય છે પણ એ પહેલાના પરિણામ છે. આજના મારા પરિણામ નથી આ. બરોબર છે. હું તો આજે શુદ્ધાત્મા જ છું. બરોબર છે. આ કરતો હું નથી. આ પહેલાનું પરિણામ હું જોયા કરું છું. જે ભોગવટો હોય તો ભોગવી દે છે.
આજે એમ કે મને ક્રોધ થયો તો પછી કરી પાછું એ બગડી ગયું પાછું. એટલે શુદ્ધાત્મા બોલવાનું. ગમે તે સારું ખોટું થઈ જાય તો પણ શુદ્ધ જ છું. એ થાય છે એનો કરતા હું નથી. બરાબર. ચિત્તની શુદ્ધિ નિર્મળ રાખે એમ. મન બુદ્ધિ ને ચેતે છે. બસ ચાલશે. હવે આપણે ચિત્ત શુદ્ધિ નિર્મળ રાખવા માટે શું કરવું પડે? આજ્ઞામાં રહેવું પડે, અહીં આવવું પડે. આજ્ઞા એ જ અમારે ચિત્ત શુદ્ધિને સંપૂર્ણ શું કરે. પછી કશું અડે નહીં, નડે. ચરણ અડ્યું હોય તો આવવું જ નહીં. એ થઈ ગયું. જેમ ચંદ્ર નું ગ્રહણ લખેલું હોય 4 વાગ્યાથી ટાઈમિંગ 1 વાગ્યા સુધી લખેલું હોય એટલે થઈ જાય. નથી ફરી ચંદ્ર ને એટલે વાંધો નહીં, છૂટી જાય. ચિત્ત શુદ્ધિ નિર્મળ છે ને.